ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદના દરિયાઈ કાંઠે સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમારની સૂચના મુજબ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં રાજુલા જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ, પીપાવાવ પોર્ટ, સ્વાન શિપયાર્ડ, ખાનગી કંપની, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને મરીન પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. બોટ એસોસિએશનના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ માછીમારોને પાકિસ્તાની સબમરીન કે અન્ય શંકાસ્પદ સાધનો જોવા મળે તો તરત જ કોસ્ટગાર્ડ અને પોલીસને જાણ કરવા સૂચનાઓ આપી હતી. શંકાસ્પદ સાધનોની ઓળખ માટે માછીમારોને ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા હતા. જાફરાબાદ જેટી ખાતે લાંગરેલી બોટોના માછીમારો સાથે પણ અલગથી બેઠક કરવામાં આવી. માછીમારોને ગભરાયા વગર સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજુલા જાફરાબાદના પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરા સહિત મત્સ્યોદ્યોગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.